આજે તમે એને ફેલ કરો છો, આજે ઉમેદવાર પોતાના આધાર પુરાવા રાખે છે, તો તમને તમારે કમસે કમ એની વાત સાંભળવી જોઈએ. આજે એને હળધૂત કરી નાખવામાં આવે છે. આજે તમામ જગ્યાએ જોવા જઈએ, પોતાની અરજી લઈને જાય છે તો અરજી સ્વીકારવામાં નથી આવતી. આ કઈ રીતે ભાઈ? આ તાનાશાહી કઈ રીતે? આટલી બધી તાનાશાહી કેમ? અને એક પણ અધિકારી હોય એ કોઈ મંત્રીનું સુદ્ધા સાંભળતો નથી. મોટા મોટા મંત્રીઓ છે, કહી શકાય રાજનેતાઓ છે, એ રાજનેતાઓના ભલામણથી જે વ્યક્તિઓ જીપીએબી ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારીઓ સુધી પહોંચે છે, એ અધિકારીઓ પોતાનો હઠાગ્રહ રાખી અને કોઈ ઉમેદવારને સાંભળતા નથી. ત્યાં સુધીની ફરિયાદો મળેલી છે. એટલે વિચાર તો કરો કે આ ગુજરાતની અંદર અધિકારી રાજ ક્યાં સુધી એ હાવી થઈ ગયું છે. જોવા જઈએ તો આજે ઘણા બધા એવા વિદ્યાર્થીઓ, લગભગ 40 જેટલા વિદ્યાર્થીઓને હું પર્સનલી વ્યક્તિગત રીતે મારા વોટ્સઅપની અંદર આવેલા બરાબર તમામ ડેટા પ્રમાણે કહી શકું 40 એવા વિદ્યાર્થીઓ મારી નજર સમક્ષ છે કે જે ભૂતકાળની 2-3 વખત એ ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટની પરીક્ષાઓ પાસ થઈ ચૂક્યા હોય અને વર્તમાનની પરીક્ષામાં એને ફેલ કરવામાં આવેલો હોય. એટલે ભૂતકાળની અંદર તો એની હાઈટ 167-68 છે અને વર્તમાનમાં એવું કહેવામાં આવે છે કે તમારી હાઈટ 163-64 છે. અરે ભાઈ, ઊંચાઈ ઘટી કઈ રીતે શકે?